નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજ રોજ ટેટ 1ના વિદ્યા સહાયકો ગાંધીનગર પહોંચ્યા હતા. ઘણા વિદ્યા સહાયકો ભેગા થયા હતા. તો શા માટે વિદ્યા સહાયકો ગાંધીનગર પહોંચ્યા, તો એમણે કઈ કઈ રજૂઆતો કરી અને શા માટે આંદોલન કરવાની ચીમકી આપી, તે આપણે વિગતવાર જોઈશું આજે આ વિડીયોમાં. તો આ રહ્યા વિદ્યા સહાયકો અને એ લોકોને શું શું માંગ હતી. તો પહેલાં તો આપણે આખો વિડીયો એમની સાથે વાતચીત કરી તે અંતમાં જોઈશું. તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે એ લોકોએ શું માંગણી માટે એ લોકો આજે ગાંધીનગર પહોંચ્યા હતા. તો સમયસર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી છે, કેમ કે ઘણો સમય થઈ ગયો છે, વેકેશન પૂરા થઈ ગયા છે, સ્કૂલ શરૂ થઈ ગઈ છે, છતાં પણ હજુ ભરતી પ્રક્રિયા શરૂ જ થઈ નથી. તો પૂર્ણ થવાની તો વાત જ નથી. હજુ પણ ભરતી પ્રક્રિયા શરૂ થઈ નથી અને જલ્દીથી જલ્દી સમયસર ભરતી પ્રક્રિયા શરૂ થાય, તો એ માટે માંગ કરવા માટે આ લોકો ગાંધીનગર પહોંચ્યા છે. બીજી કઈ માંગ કરી છે તો આપણે જોઈએ. ધોરણ 1 થી 5માં કેટલી જગ્યાઓ ખાલી છે, તો કે 17,000 જગ્યાઓ ખાલી છે. તો એમાંથી 17,000માંથી હાલ 11,000 જ ભરતી બહાર પાડી છે, છતાં પણ હજી ભરતી પ્રક્રિયા શરૂ કરી નથી. તાજેતરમાં 11,000 ભરતીની થઈ છે જાહેરાત. આપણે જાણીએ છીએ કે 11,000 ભરતીની જાહેરાત થઈ છે અને ખાલી છે 17,000 જગ્યાઓ. અને આ લોકોએ રજૂઆત કરી, તો સરકારે શું જવાબ આપ્યો તે પણ આપણે અંતમાં જોઈશું. જાહેરાત બાદ પ્રક્રિયા આગળ ન વધવાનો આક્ષેપ. તમે ખાલી જાહેરાત કરી છે અને પ્રક્રિયા ત્યાંને ત્યાં સ્થગિત થઈ ગઈ છે, અટકાઈ ગઈ છે. તો પ્રક્રિયા ક્યારે શરૂ કરવાના છો તે અમને જણાવો. એ રીતે આ લોકોએ જાહેરાત કર્યા બાદ પણ કેમ ભરતી અટકાઈ ગઈ છે અને વેકેશન ખુલી ગયા છતાં પણ કોઈ શરૂ થવાના પણ એંધાણ નથી. તો શા માટે આગળ ન વધી, એમના આક્ષેપો કર્યા છે. અને જે ફોર્મ ભરી દીધા છે ભરતી માટે, તો એ લોકોની માંગણી છે કે અત્યારે ભરતી પ્રક્રિયાની શરૂઆત તો પછીની વાત, પહેલાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તાત્કાલિક જાહેર કરો, તો અમને પણ સમજ પડે કે કોને વધારે ચાન્સ છે અને ક્યાંથી કેટલા માર્કથી કેટલા ટકાથી શરૂ થાય છે મેરિટ, તો દરેકને એટલું નોલેજ મળી જાય. તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી છે. ત્યારબાદ PMLA એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરીને ભરતી ઝડપથી પૂર્ણ કરવા અપીલ કરી છે. તો ભરતી પૂર્ણ તો પછીની વાત, પહેલાં તો શરૂ કરે સરકાર તો જ બહુ મોટી વાત છે. શરૂ કરશે તો પૂરી તો એમ જ થવાની જ છે. ત્યારબાદ જ્ઞાન સહાયકની ભરતી. હમણાં આપણે એક વિડીયો મૂકેલો જ હતો આગળ કે જ્ઞાન સહાયકની ભરતી હમણાં એ લોકોએ તાત્કાલિક ધોરણે શરૂ કરી છે અને જ્ઞાન સહાયકોને લીધા છે. તો એના કારણે જ આ લોકોએ ભેગું થવું પડ્યું ગાંધીનગર ખાતે, કેમ કે જ્ઞાન સહાયકોને હાલમાં લઈ લીધા છે. તો વિદ્યા સહાયકોને તો ભરતી લેટ થવાની જ છે, કેમ કે એમને તો અત્યારે જે સ્કૂલમાં શિક્ષકો નથી, તો એના માટે જ્ઞાન સહાયકો લઈ લીધા છે. તો એમની જગ્યા તો ભરાઈ ગઈ છે. તો એ લોકોને અત્યારે શિક્ષકો જે ઘટ હતી તે એ લોકોએ પૂરી કરી દીધી છે જ્ઞાન સહાયકો દ્વારા. તો પછી વિદ્યા સહાયકોની ભરતી એ લોકોએ જેટલી મોડી થાય, તો એ લોકોને એ જ્ઞાન સહાયકોથી પૂર્ણ કરી દીધી છે. એટલે જ્ઞાન સહાયકની બદલે કાયમી ભરતી કરો, એવી માંગ કરી છે આ ઉમેદવાર મિત્રોએ. ત્યારબાદ સરકાર નિર્ણય નહીં લે, તો હવે છેલ્લે એ લોકોએ આંદોલનની ચીમકી આપી છે. તો હવે જોઈએ આપણે
એ લોકોને સાથે વાત કરી છે, તો એ લોકો શું વાત કરે છે. સહાયકની ભરતી તારીખ 1/4ના જાહેરનામું આવ્યું છે. ત્યારબાદ 15 થી 24 એપ્રિલ સુધી ફોર્મ ભરાવાના ચાલુ થયા. ફોર્મ ભરાય આજે 2 મહિનાનો જેટલો સમય થઈ ગયો છે. તેમ છતાં હજી સુધી પીએમએલ ની પ્રસિદ્ધિ કરવામાં આવી નથી. અમારી એક જ માંગ છે કે સત્વરે અમારી ભરતીને વેગ મળે અને અમારી ભરતી પ્રક્રિયા ચાલુ થાય. એક તો વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષકો મળતા નથી અને ધોરણ 1 થી 5 એ બુનિયાદી શિક્ષણ કહેવાય છે. શિક્ષણનો પાયો જ 1 થી 5 છે અને જો એમાં જ શિક્ષકો નહીં હોય તો બાળકોનું કેવું ઘડતર થશે તો આપ સૌ વિચારી શકો છો. બીજું એ કે જો શિક્ષકો નહીં હોય તો બાળકોનું તો ઘડતર થશે નહીં અને જે આપણો ગુજરાત ગવર્મેન્ટનો જે વિકાસનો નારો છે તો વિકાસ તમે કઈ દિશામાં આગળ વધારશો? વિકાસ તમારો ઉદ્ધોગતિમાં જશે કે ઉન્નતિમાં જશે એ વિચારી લો તમે. આરટી મુજબ 17 થી 18,000 જગ્યાઓ ખાલી છે. અત્યારે સરકારે 11,000ની ભરતી જાહેર કરી છે, તો એ આગળ વધે અને ઝડપથી વિદ્યા સહાયકોની નિમણૂક થાય અને કાયમી શિક્ષક મળે એના માટે અમે અપીલ કરીએ છીએ. માંગ આપની જો સંતોષાશે નહીં તો શું કરશો? નિયામક શ્રીના રજૂઆત કરવાની ગણતરી છે. જો રીવાબા જાડેજાને મળી શકાય શિક્ષણ મંત્રી તો એમને મળવાની ગણતરી છે અમારી. જો એપોઇન્ટમેન્ટ મળશે એમની તો અમે એમને મળીશું અને જો અમારી માંગ ના સંતોષાય બરાબર છે તો પછી સર 10,000 ઉમેદવારો આજે આ ભરતીની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તો એવું પણ બની શકે કે કોઈ એવા ઉમેદવારો હોય બરાબર જેને આ ભરતીની ખાસ જરૂરિયાત હોય આંદોલન પણ કરી શકે અને એ સમયે ઉગ્ર આંદોલન પણ થઈ શકે. પારદર્શિતા લાવી દે. અમારે બીજું કંઈ જોઈતું નહીં, પારદર્શિતા લાવી દે. અમને ખબર હોવી જોઈએ કે કઈ તારીખે શું થવાનું છે. એમની એક જે વેબસાઇટ ઉપર જો સત્વરે મૂકી દેવામાં શેડ્યુલ આવું તો અમારે કોઈ વાંધો નથી. અમને ખ્યાલ હોવો જોઈએ કે ગવર્મેન્ટ ખરેખર શું કરી રહ્યા છે. તો આપણે જોયું કે એ લોકોએ શું શું માંગણી કરી છે. હવે એના પછી જ્યારે એ લોકો મળીને આવ્યા ત્યારે એમને સરકાર તરફથી એ આશ્વાસન આપવામાં આવ્યું છે કે શા માટે ભરતી હમણાં મોડી થાય અથવા તો લેટ થવાની છે, તો એ લોકો કોની રાહ જોઈ રહ્યા છે. તો એ લોકોએ જણાવ્યું કે હજુ ડીએલએડનું રિઝલ્ટ આવ્યું નથી. એ 1 વીક કે 2 વીકની અંદર ડીએલએડનું રિઝલ્ટ આવી જશે. ત્યાર પછી એની પ્રોસેસ શરૂ થશે અને પ્રોસેસ શરૂ થયા પછી એ લોકોએ પહેલાં જે કોર્ટ કેસ શરૂ છે તો એ લોકોએ પહેલાં કોર્ટની મંજૂરી લેવી પડશે. એટલે કે ડીએલએડના રિઝલ્ટ આવ્યા પછી કોર્ટની મંજૂરી લેવાના છે લોકો સરકાર કે અમે ભરતી પ્રક્રિયા શરૂ કરીએ છીએ અને જો કોર્ટ મંજૂરી આપશે ત્યારબાદ એ લોકો ભરતી પ્રક્રિયા શરૂ કરવાના છે. તો એ રીતનું આશ્વાસન આપવામાં આવ્યું છે. તો આગળ હવે જે પણ માહિતી મળશે તે આપની સાથે શેર કરીશ. તો તમને જો મારી માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને વધુને વધુ લાઈક કરો. ધન્યવાદ.